તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો હવા નોકરી પૂરી થઈ ગઈ છે. આજ તો સંદીપલાલ વહેલા હાજર થઈ ગયા છે અને આજે છે રોમાપીની બીજ. તો ફાઇનલી આપણે જવાનું છે આજે રૂની રોમાપીના દર્શન કરવા માટે. હવે ઘેર જ આવ્યો પહેલાં તો, પછી નાહી કદાચ બપોર જેવો ઓટો માર્યો દર્શન કરવા માટે, કારણ કે અત્યારે નાહી ધોયા વગર તો આપણે કોઈ કણ જવાના નહીં. જોકે મંદિર મુજબ કણ જ આવે છે. અત્યારે થોડું કોમ છે એટલે ત્યાં જવું છે. બરાબર, કંઈ કહેવું? જય બાબારી. જય બાબારી, સરસ. તો જય બાબારી, જય રામાપીર. જઈએ ઘરે, ચા પાણી કરીને નાહી ધોઈને જઈએ શોપ ઉપર અને પછી બપોરે આવીએ રોમાપીર. નોકરીથી ઘરે આવીને ઘરે નાહી ધોઈને ચા નાસ્તો કરીને આવી જાય છીએ આપણે એસબી ટોયમાં. અને આજે ફરીથી નવું ટોય આપણે ચેક કરવાનું છે. આ બધી ગાડી આપણે ચેક નહીં કરતા, કારણ કે કોઈ એને પરચેસ કરે એટલે ચેક કરીએ, કારણ કે એનું પેકિંગ ભાઈ પહેલાં જેવું થતું નહીં એટલા. બરાબર, તો આજે આપણે ચેક કરવાનું છે ઓમાંથી કોક. તો આજે એવું કરીએ, કાચબો લઈ લઈએ. આજે લાઇટ મ્યુઝિકવાળો કાચબો છે ને, એને લઈ લઈએ અને ચેક કરીએ કે કઈ રીતે કામ કરે અને એમ કે છોકરાના કઈ રીતે રમવાની મજા આવે એ ચાલુ કરીને જોઈએ. તો અંદર ઉપરથી ઉતારું અને સેલ નાખીને પછી બતાવું. તો જોઈ લો, આપણે કાચબો નીચે ઉતારીને એમાં સેલ નાખી દીધા છે. આમાં 3 સેલ આવશે. બરાબર, અને આ ટાઈપનું એનું બોક્સ આવશે અને આ ટાઈપનો કાચબો આવશે. જોઈ લો, અને નીચે આ જે લાલ કલરની ઓન ઓફની સ્વિચ. બરાબર, તો લાઇટ મ્યુઝિક છે એટલે આથી રમે જાય, આમ ફરે જાય ને અંદર મ્યુઝિક વાગશે. તો આપણે ચાલુ કરીને એને જોઈ લઈએ. બરાબર, અત્યારે ફરી જાય, આ ટાઈપનું ફરી જાય. બરાબર, તો અહીં આવી જશે ગુલી. ગુલી તો હતો ને, વિડીયો ઉતારવાની જરૂર હતી. એટલે ભૂડા હું બરાબર, એટલે બંધ કરી દેજે. શું આવ્યો તું બંધ કરી દેવાય. બરાબર, કાઢો આને બંધ કરી દઉં. એટલે આ ટાઈપનો તો હું રોજ કહું છું કે આપણે ઘણી બધી પ્રકારના લાઇટ મ્યુઝિકના રમકડા મળી જાય. તેવું કરું તો બરાબર. તો ગુલી હવે આવી ગયો છે ને, અમારે જવાનું છે બજાર થોડા કોમથી. જે ખરીદી અમારે કરવાની છે, આજ ખરીદી કરવા જવાનું છે. તો 3 જણા ને આપણે, એક બેન 3 જણા અમે જવાના છીએ. નક્કી નહીં પાછું ના તમ કરી મારી મરજી લે, એવું થોડું હોય. પગાર આવ્યો પણ શું આવ્યો પગાર? પેલો કંપની વાળો હવે તો 4 શીપો હતી, એટલો ઘણો થઈ ગયો. બરાબર, તો ચાલો અને હું કોમ પટાઈ દઉં અને પછી બજાર જઈએ એટલે બજાર બતાવીએ. તો આવી જાય છીએ અમે બજાર અને અમારે કુર્તીને લેવાનું હતું, લઈ લીધું છે. અને શું વાત કરી, શું બધા શું થયું શું પૂછ્યું કે કેમ ચલાવા નહીં લેવું આપણે તારા નહીં લેવા, અમારે તો લેવાનું હેન્ડલ લેવાનું, આપણે સકર લઈ લેવાનું, આપણે પલ્સર લેવાનું. કશો વાંધો નહીં, હું પહેલો બે હંગા ચોડાઈએ જાણી વાર સર. અમે કહેજો અમે બ્લોગ બનાવવા આવીશું. આમાં તો હું પેલા વાળો કરી તો ગુલી અને વિષ્ણુજીને કઈ બાઇક લાવવાનું છે અને આગલા દાડે એવું કહેવાનું, આમ બીજા દાડે પેલું કપડું ઢાંચીને રાખવાનું અને ગુલી અને વિષ્ણુજી કઈ બાઇક લીધું, ન્યુ બાઇક સેલિબ્રેશન. અને નીચે પેલા શું કહેવાય, ડિસ્ક્રિપ્શન કેવું કહેવાય, એમાં એવું લખવાનું કે વિષ્ણુજી અને ગુલીએ કયું શું લીધું, અચાનક શું લીધું. ભગવાન ખબર જ નહીં ને કે મને હવે તો જવાનું. ના પણ વાંધો નહીં, મને તો નહીં કહેતા કોઈ, અમે ખાસ ફ્રેન્ડ નહીં, અમે ભત્રીજો નહીં યાર ખાસ. તારો કોમ પરફેક્શન એટલા હતા, લાડક વાયો ભત્રીજો. હા તો હડો હવે તો જવાનું. બીજે વિપુલ ઘેર હે, વિપુલ જોડે ગીત ગાવા જવું સ્ટુડિયો. સારું હડો, તો હવે અમે નીકળીએ આગળ, થોડી વસ્તુ ખરીદી કરવાની છે અને પછી નીકળીએ શોપ. એવું શોપ ઉપર, તો શોપ ઉપરથી આવી જાય છીએ ઘરે. અને બજારથી હું થોડી વાર આવ્યો હતો ને, હવે થોડું ઘરે કોમ આવી ગયું. ખેગાજીનો ફોન આવ્યો હતો એટલે એ કોમે જવું અમારે. માતાજીની આરતી ચાલુ છે ને હોય એક છોકરું બેઠું એકલું રમી જાય મારો ખાસ ફ્રેન્ડ. અને જો કે આજે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મેળ્યું હતું, એક મસ્ત થયેલું તે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેળી હતી, જોઈ હતી આપણે બેન ફોટાનો સ્ટોરી મેળી હતી. એ અમારે બુનાઈ ને ચકડી બે જા ચોકન જઈ હતી, ચોકન જઈ હતી. હા એ ચોકન જઈ હતી સાઈન ગયા. અને હું લાવી લાજે મુક થોડું એક બટકું ભર લઉં, ખાઈ જાઉં થોડું હા થોડું નહીં આલું એ લો. હવે મારા ઘર આબુ રમાપીરે દર્શન કરવા, બસ પછી જઈએ આપણે રમાપીરે દર્શન કરવા.
હું આ થોડું કોમ પડે તો પછી હું તમને બોલાવું એટલે હો આપણે બે જણા ગામમાં દર્શન કરવા જઈએ. મને દાખાદારનો ટાઈમ મળ્યો નહોતો એટલે મને રોમાપીરે દર્શન કરવા જવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે પછી હવે અત્યારે જવાનું નક્કી કર્યું હોય. આખી આગાજીને ઘેર થોડું કોમ પટાવવાનું હતું. હવે જરા કોમ પૂરું કરી દઉં પછી નીકળી જાઉં મારા કોમે. દષ્ટિકા એ દષ્ટિકા શું એ જગ્યા બધી ગોઠવાઈ ગયા. તો સૃષ્ટિ હોય હુઈ જી છે અને દ્રષ્ટિ હોય કોઈ ઊંધું કરી જાય છે. શું ખોઈ લાવ હડો. થેન્ક યુ હાલ થેન્ક યુ વેલકમ કે વેલકમ ઓમ તાચીન વેલકમ કે કોક થેન્ક યુ કેમ તો આપણે અમે વેલકમ કહેવાનું ના એવું બધું આપણે નહીં કહેવાનું. આપણે આભાર કહી દેવાનું ના. અંગ્રેજી શીખવું જરૂરી છે ને ઓમ શીખવું જરૂરી નહીં. જે હોય તને જે આવડે તું બોલવાનું હેઠ. હા હા નહીં આવશે તારમાંથી હવે આવશે. મોડા કાઢું તું ને પૂછા જ નહીં થયા હોય ને. દ્રષ્ટિ સંતરું ખાય છે મારે ઠંડુ એટલે ખાવું નહીં. લે મને નહીં ખાવું. દ્રષ્ટિ થોડું હજી આમ તાચીન થોડું હસ. આ સૃષ્ટિ હા એવું હસ આમ તાચીન ઓન તો વળે આવડતું જ નહીં. આમ તાચીન હસ થોડું ઉતવાળું આમ તાચીન યા સૃષ્ટિ જેવું હસ. સૃષ્ટિ જેવી હા સૃષ્ટિ જેવી હશે એવું હસ એવું આમ તાચીન આ ગોડું ખબર જ પડતી નહીં તારા કર. હા સૃષ્ટિ લે મને ખાવું ખાઈ જા. તોડો એમની ગાડી જોઈ ગાડી ચાવી દેજે. ગાડી ચાવી લે હું જાઉં એટલે ગાડી ચલાવતો નહીં ખાલી ગાડીમાં જે વસ્તુ પડી ને મને લેવાની એટલે આ દેખ. હા તો આવી જશે આપણે રમાપીના મંદિરે. એકલો મારા હંગાત છે એકલો અને હવે ટાઈમ પટી ગયો ને હવે ખરે બહુ પબ્લિક આવે. વહાપુના વચ્ચે વચ્ચા મંદિર આવેલું રમાપીનું. જો કે આગળ મેં વ્લોગ બનાવેલો જ છે આખો પણ આ ફરીથી આજે દર્શન કરાવી દઉં બરાબર. દાડો ચપ્પલ ગાડી ચપ્પલ હા ને ગાડી દેવાનું. તો આ છે વહાપુર ગામમાં વચ્ચે આવેલું મંદિર અને જે વખત મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખત મેં મંદિરના પ્રતિષ્ઠાનો વિડીયો બનાવ્યો હતો. બરાબર પછી મને વિડીયો બની દે. પ્રતિષ્ઠાનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો જ છે પહેલાંથી. આ બાજુ આગળની દર્શન કર. પછી દર્શન કર પહેલાં દર્શન કર હું જોઉં તું ચોરીત કરે રમાપીર છો ભાઈ. હા તો દર્શન કરી કોક બોલ કોક બોલવાનું હોય પછી કોક બોલો ભલો કરજો એમ કે હમીર દાથરાજ. હા પજે લાગવાનું કેવી રીતે. હા એમ મારા હંગા તો લેજે શીખવાડતું બધું નહીં. બજરંગબલી હા બજરંગબલી સારી રીતે ઓળખાય. હા જોઈએ હા ના પાડે. અને આ બાજુ હા ગણેશ ભગવાન દર્શન કરો અહીંયા નાડો. બજરંગબલી છે કે શું માગે જબર. તો ચાલો દર્શન કરી લો અને પછી અમે નીકળીએ ઘરે. તો ઘરેથી જમીન આવી જાય છે હરીબાના પાર્લર ઉપર ચાના કાઉન્ટર ઉપર અને હાર્યા છે ને મને આજ તો કાઉન્ટર પર બિહારી જતા રહ્યા આ કાઉન્ટર ઉપર. આજ અમારો પાર્ટનર નથી આ રણજીત જાગરો રણુજા જઈને હતા એટલે એમનો જાગરો હતો એટલે નહીં આવ્યા. જાગરો અમારે તો બેન હરફત પણ એ કાલ દાડે આવશે દાડે બોળો ફેરે જવું પડે. રાજવીર એ કાલ 24 કરી ગયું અને અમારે દિલોભાઈ આ દાદર નહીં જતા રહ્યા છે મહેસાણા. દિલોભાઈ શીખે ચોક કોના અંગાત જાય બરાબર. તો એ થોડા કોમથી ગયા છે દિલોને બીજા બધા ભાઈઓ અને મેવા તો હોય ત્યાં હાર્યામાં બિહારીને જતા પણ કાઉન્ટર પર ખરેખર મજા આવી ગયું. તમે પિક્ચર મજા લેવા બેહો તો બીજું તો મારા વિડીયો એડિટિંગ કરું પાર્લરમાં બેઠો એડિટિંગ કરું અને પછી ઘર બાજુ જાઉં દિલો નહીં આવી કદાચ છે ત્યાં બાજુ. હા રમો
આજે રમે આવી ગયા છે રાતે પિક્ચર જોવો ભાઈ કંટાળા પિક્ચર